અત્યારની જે સ્થિતિ છે કે મહાગઠબંધનના નેતાઓ ખૂબ જ પ્રચાર કરતા હતા, સામે એનડીએ ગઠબંધનના પણ પ્રચાર કરતા હતા, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને જેડીયુ અને આરજેડીનો સહારો કેમ લેવો પડી રહ્યો છે? કેમ તેઓ પોતાના બળે બિહારમાં કંઈ કરી નથી શકતા? બિહાર એક આગવી એની ઓળખ છે અને જાતિવાદનું જ રાજકારણ છે અને ત્યાં રિજનલ પાર્ટી જ ચાલે. જો તમે ત્યાં આગળ કોઈ પણ બહારના નેતાઓનું ફોકસ કરો તો એ ત્યાં આગળ ચાલી શકે જ નહીં. આપણે છેલ્લા જે છે 30 વર્ષનું રાજકારણનું એનાલિસિસ કરીએ તો ત્યાં આગળ રિજનલ પાર્ટી જે છે એ જ સક્રિય છે ને એ જ જીતે છે અને એને જ સપોર્ટ કરવો પડે. તમે જો સીધા ઉતરો કે જેમ કે બીજેપી પોતાના ફેસ વેલ્યુ પર ઉતરે તો ત્યાં આગળ જે છે એ ના ચાલી શકે, કારણ કે ત્યાં લોકોની માનસિકતા જે છે એ જેમ કે નીતિશ કુમારના આધારે જે છે એ જ તમે આગળ આવી શકો. અને આ મુદ્દો જે છે ભલે અત્યારે આપણે જોઈએ કે 86 બીજેપીને મળી, જેડીયુને 75 જે છે એ આગળ છે, પરંતુ સીએમ માટે પણ આ પ્રશ્ન બહુ મોટો આવશે કે જો એ રિજનલ ફોકસ નહીં રાખે બીજેપી તો એમને ભવિષ્યમાં પણ પ્રોબ્લેમ આવી શકે, કારણ કે નીતિશ કુમારને મહાગઠબંધન સાથે બેસવામાં કોઈ એમના નડતર નથી. એ ચાચા ભતીજા પાછા બેસી શકે. એટલે એ બહુ મુખ્યત્વે ધ્યાનમાં રહે કે ત્યાં રિજનલ ઇસ્યુઝ, રિજનલ ડેવલપમેન્ટ, રિજનલ કોએલિશન એ ના રાખીએ તો આપણે ત્યાં આગળ જાતિવાદ પ્રમાણે ના જીતી શકીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેજસ્વી યાદવને લઈને તેઓ 5000 મતથી પાછળ ચાલી રહ્યા છે. તેજસ્વી યાદવ જેઓ ગઠબંધનનો ચહેરો, મુખ્યમંત્રીનો ચહેરો, મહાગઠબંધનનો સીએમ ચહેરો તેજસ્વી જેઓ 5000 મતથી પાછળ ચાલી રહ્યા છે. પોતાના જ વિસ્તારમાં તેજસ્વીનો જાદુ આખરે કેમ ઓસરાયો તે એક મોટો સવાલ છે, કારણ કે 2015 થી તેઓ આ સીટથી જીતતા આવ્યા છે. રાબડી દેવી પણ આ સીટથી ધારાસભ્ય બન્યા છે. લાલુ પ્રસાદ યાદવ પણ મુખ્યમંત્રી બન્યા છે આ જ સીટથી, અને ત્યારબાદ તેજસ્વીનો જાદુ આખરે કેમ નથી ચાલ્યો? और मोदी का जोड़ी हिट होगा 2025 फिर से नीतीश कुमार जिंदाबाद, नीतीश कुमार जिंदाबाद. जिन्होंने अपने लिए विकास का रास्ता चुना, विकास के पथ पे जिस तरीके से बिहार लगातार तरक्की कर रहा था, आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी की सरकार में, मैं ढेरों बधाई देती हूँ कि बिहार का ये रास्ता विकास की ओर आने वाले सालों में भी प्रशस्त रहेगा. दिल्ली बहुत प्रसन्न है बिहार की इस जीत पे. बिहार और दिल्ली दोनों जनताओं को बहुत बहुत बधाई, सभी लोगों को बधाई. હેમંતભાઈ, તમને સવાલ છે મારો. તમારે તો આજે હોળી પહેલા જ હોળીનો દિવસ છે બિહારના પરિણામો સાથે. દીપાબેન, નીતિશ નરેન્દ્રને જોડી રબને બનાવી જોડી એ પ્રમાણેનું આખું એ વાતાવરણ બિહારમાં થયું છે ને એની પાછળના કારણો છે. આપણે જ્યારે ઘણી વખત ચર્ચા કરીએ ને ત્યારે હંમેશા આપણા મગજમાં એક એવી માનસિકતા રહેતી હોય છે બિહાર એટલે પછાત રાજ્ય. પરંતુ દીપાબેન, એક મહત્ત્વની બાબત પ્રત્યે મારે ધ્યાન દોરવું છે. આ એ જ બિહાર છે જે નીતિશ કુમારના શાસનમાં બિહારનો સાક્ષરતાનો દર 2005માં 55% હોય અને આજે ઇટ ઇઝ 79.7%.